પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રાધ્યાપક હિરેન જોશી ફરી એકવાર આપનું આ પેઇન્ટેડ લર્નિંગના ઓનલાઈન માધ્યમમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં વાત કરી હતી કે જેમાં આપણે ધોરણ 12 કોમર્સની વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં વિષયવાર કેટલા માર્કના કયા પ્રશ્ન પૂછાય છે એની વિગતે ચર્ચા કરેલી હતી. હવે આજથી આ વિડીયો સિરીઝની અંદર આપણે દરેક પાઠમાંથી જે તે વિભાગને આઈએમપી હોય તેવા પ્રશ્નની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3 આયોજન આ વિષયમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રકરણ 3 આયોજનમાંથી 5 માર્કના બોર્ડને લગતા આઈએમપી પ્રશ્ન વિશે માહિતી મેળવશું. ટોટલ આપણે આ ત્રીજા ચેપ્ટરમાં બોર્ડની પરીક્ષાને અનુરૂપ મહત્વના 5 આઈએમપી પ્રશ્નો વિશે માહિતી મેળવશું. આ 5 પ્રશ્નોની કામગીરી જે છે એ આપણે 3 વિડીયો સિરીઝની અંદર કરવાની છે. પહેલા વિડીયો સિરીઝની અંદર આપણે પ્રસ્તાવના, સમીક્ષા અને અર્થ તથા પહેલા પ્રશ્ન વિશે માહિતી મેળવશું, જ્યારે બીજા વિડીયો લેક્ચરની અંદર આપણે બીજો અને ત્રીજો પ્રશ્ન સમજશું અને ત્રીજા વિડીયો લેક્ચરની અંદર આપણે ચોથો અને પાંચમો પ્રશ્ન સમજશું. એવી રીતે આપણે કામગીરી કરશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 5 માર્કના પ્રશ્નમાં આપણે જાણીએ છીએ કે 5 માર્કનો પ્રશ્ન જ્યારે લખવાની વાત આવે છે ત્યારે આપણે એક ફોર્મેટમાં 5 માર્કનો પ્રશ્ન લખવો પડે છે. પહેલાં તો સૌથી પહેલાં આપણે શું લખવું પડે? 5 માર્કનો પ્રશ્ન જ્યારે આપણે લખતા હોઈએ છીએ તો સૌથી પહેલાં આપણે પ્રશ્નની શરૂઆત પ્રસ્તાવનાથી કરવી પડે છે. આ પ્રસ્તાવના લખાઈ ગયા પછી બીજો આપણો મુદ્દો આવે છે અર્થનો. અર્થ લખાઈ ગયા પછી આપણે વ્યાખ્યા લખવી પડે છે. વ્યાખ્યા લખી જઈએ એટલે આપણે પ્રશ્નનો જે મુખ્ય ભાગ એટલે કે આપણને જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે એ વિશેની માહિતી આપવાની અને છેલ્લે આપણે સમીક્ષાથી આપણા પ્રશ્નની પૂર્ણાહુતિ કરશું. તો આપણે આ વિડીયો સિરીઝની અંદર 5 પ્રશ્નમાં લખી શકાય એવી કોમન એક પ્રસ્તાવના, અર્થ, વ્યાખ્યા અને સમીક્ષાની પહેલા શરૂઆત કરશું. એટલે કે જો આ ચેપ્ટરમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછાય તો આપણે બધા પ્રશ્ન માટે અલગ અલગ પ્રસ્તાવના, સમીક્ષા કે અર્થ, વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી. બધા વતી આપણે એક જ વાર જે છે પ્રસ્તાવના, સમીક્ષા, અર્થ, વ્યાખ્યાને જે છે એ યાદ રાખશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આપણે સૌથી પહેલું આયોજન કહેવાય કોને, તો એની પૂર્ણ માહિતી મેળવી લઈએ અને પછી આપણે જે છે એ વિષયમાં આગળ વધશું. આયોજન એટલે શું છે? તો કે આયોજનની એક પ્રક્રિયા છે. શેની પ્રક્રિયા છે? તો કે ભવિષ્યમાં જે આપણે કામ કરવાનું છે એ માટેની પ્રક્રિયા છે. કામગીરી આપણે ક્યારે કરવાની છે? ભવિષ્યમાં. પણ આ માટેની વિચારણા આપણે ક્યારે કરતા આવીશું? તો કે વર્તમાનમાં. એનો સમાવેશ જે છે એ આયોજનમાં કરવામાં આવે છે. એટલે કામ હજી આપણે શરૂ કરેલું નથી. કામ હજી ક્યારે કરવાનું છે? ભવિષ્યમાં. દાખલા તરીકે ધંધાકીય એકમ કોઈ નવી પેદાશ જે છે બજારમાં મૂકવા માંગતો હોય તો હજી એને ન પેદાશ બનાવેલી છે, ન આ પેદાશને જે છે બજારમાં એને મૂકેલી છે. હજી આ બધું કામ એ ક્યારે કરતો હોય છે? તો કે ભવિષ્યમાં કરતો હોય છે. પણ આ પેદાશ માટેની વિચારણા એ ક્યારે કરશે? તો કે વર્તમાનમાં. કે ભાઈ ગ્રાહકની જે તે પેદાશ માટે માંગ છે, કાચો માલ યોગ્ય સમયે મળી રહેશે, કર્મચારીઓ પાસે કુશળતા છે કે નહીં, આ બધી જ વિચારણા ક્યારે કરતો હોય છે? વર્તમાનમાં. એટલે કે ભવિષ્યના કામ માટેની વિચારણા વર્તમાનમાં કરવી એનો જ નામ આયોજન. તો આપણે પ્રસ્તાવના વિશે વાત કરીએ કે આયોજનનો પ્રશ્ન પૂછાય તો આ એક પ્રસ્તાવના આપણે બધા જ તે પ્રશ્નમાં લખી નાખવાની. શું કહે છે પ્રસ્તાવના? તો કે ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે, આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા કરી તે વિકલ્પોની યાદીમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી. એનો સમાવેશ કોની સાથે કરવામાં આવે છે? તો કે યોજના તૈયાર કરવી. એનો બધાનો સમાવેશ જે છે આયોજનમાં કરવામાં આવે છે. હવે દાખલા તરીકે ધંધાકીય એકમ ભવિષ્યમાં નફો જે છે એ વધારવાનો વિચાર કરતો હોય તો નફો વધારવા માટે ધંધાકીય એકમ પાસે ઘણા બધા વિકલ્પ હોય છે. કેવા કેવા વિકલ્પ હોય છે? કાં તો એ નવી પેદાશ બજારમાં મૂકીને નફો કમાય, અથવા તો પોતાનો ખર્ચ ઘટાડીને નફો કમાય, અથવા તો વેચાણ કિંમત જે છે એમાં વધારો કરીને નફો કમાય. તો આ બધા જ તે વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી. શું કરવું કે જેથી મહત્તમ નફો મળી શકે, એનો જે છે એ આપણને મુદ્દો કોણ સમજાવશે? તો કે આયોજન સમજાવશે. ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગેની વિગતો એકત્રિત કરવી, પૂર્વ વિચારણા કરવી અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે અંગેની યોજના એટલે શું? તો કે આયોજન. હમણાં જ આપણે વાત કરી ધંધાકીય એકમ પાસે નફો વધારવા માટેના અનેક વિકલ્પો છે. તો આ બધા વિકલ્પોમાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ રહેશે એ માટે ધંધાકીય એકમ શું કરશે? તો કે અલગ અલગ માહિતી મેળવશે કે ભાઈ કિંમત વધારશું તો એના પરિણામે ધંધા ઉપર કેવી અસર આવી શકે છે, કાચા માલની કિંમત ઘટે અને એ આધારે આપણે નફો વધારવો હોય તો એની ધંધા ઉપર કેવી અસર પડી શકે છે, નવી પેદાશને બજારમાં મૂકીને નફો વધારવો હોય
તો એનાથી ધંધા ઉપર શું અસર થશે, આ બધી જ વિગતો અહીંયા એકત્રિત કરવામાં આવશે અને એમાંથી જે શ્રેષ્ઠ વિકલ્પ હશે તે આયોજન આપણને પસંદ કરીને આપશે. આયોજન મહત્વપૂર્ણ છે અને ભવિષ્ય અંગેની રૂપરેખા છે. હમણાં જ અગાઉ વાત કરી આપણે કે આયોજન છે શેના માટે, તો કે ભવિષ્ય માટે. કામ આપણે ક્યારે કરવાનું છે, ભવિષ્યમાં. પણ આ અંગેની બધી જ માહિતી આપણે ક્યારે વિચારતા હશું, તો કે વર્તમાનમાં. કોઈ પણ ક્ષેત્ર હોય આયોજન જરૂરી છે. આથી સરકાર, ખાનગી ક્ષેત્ર કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય તો તે પોતાની પ્રવૃત્તિ માટે યોજના કરે છે. કોઈ પણ ક્ષેત્ર જ્યાં માનવીનો જથ્થો આવવાનો છે, કે જ્યાં બે કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા થશે, ત્યાં આયોજનની જરૂર પડશે જ તે. શું કામ, તો કે કોને, ક્યારે, કેટલા પ્રમાણમાં, કેવી રીતે કામ કરવાનું છે, આ બધી જ વિગતોનો અગાઉથી પૂર્વ વિચારણા કોણ કરતું હશે, આયોજન. જો વાત અર્થની કરીએ તો અહીંયા અર્થમાં આપણે સામાન્ય શબ્દોમાં એવું કહી શકીએ કે આયોજન એટલે શું, તો કે આયોજન એટલે ભવિષ્ય માટેની વિચારણા. અર્થમાં આપણે શું કહી શકીએ, તો કે આયોજન એટલે પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભવિષ્ય માટેની વિચારણા. કામ આપણે ભવિષ્યમાં કરવાનું છે, તો આ ભવિષ્યમાં કઈ રીતે કામ આપણે કરશું એની વર્તમાનમાં આપણે વિચારણા કરવું, એનું આયોજન કહીશું. વ્યાખ્યાથી વાત કરીએ તો સૌથી પહેલી વ્યાખ્યા કોણે આપેલી છે, તો તે ડોક્ટર બિલી ગોએટ્સે વ્યાખ્યા આપેલી છે. શું કહે છે બિલી ગોએટ્સ, તો કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. આયોજનનો કાર્યને કોની સાથે સરખાવવામાં આવેલું છે, પસંદગીના કાર્ય સાથે જે છે એ આયોજનના કાર્યને સરખાવવામાં આવ્યું છે. શું કામ પસંદગીના કાર્ય સાથે, તો કે આયોજન જે છે એ ઘણા બધા વિકલ્પો પૈકી શ્રેષ્ઠ વિકલ્પ કયો પસંદ કરવો એ માટેનું માર્ગદર્શન આપે છે. આપણે પ્રસ્તાવનામાં વાત કરી ધંધાકીય એકમ પાસે જે છે નફો વધારવા માટે ઘણા બધા વિકલ્પ હોય છે, પણ આ બધા જ વિકલ્પોમાંથી ધંધાકીય એકમે કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ એનું માર્ગદર્શન આપણને આયોજન આપે છે. પછીની આપણી જો વ્યાખ્યાની વાત કરીએ તો બીજી વ્યાખ્યા આપણને આપેલી છે ડોક્ટર જ્યોર્જ આર ટેરીએ. શું કહે છે ડોક્ટર જ્યોર્જ આર ટેરી, તો કે ડોક્ટર જ્યોર્જ આર ટેરી આયોજન વિશે એવું કહે છે કે કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા. કે હજી આપણે અહીંયા કોઈ કાર્યની શરૂઆત નથી કરેલી, હજી આપણે શું કરશું, તો કે એની પૂર્વ વિચારણા કરશું કે ભાઈ નફો વધારવો છે તો કિંમત આપણે આપણી પેદાશને વધારશું, તો કિંમત વધારવાથી કેવા પ્રકારના પરિણામો મળી શકે, તો કે ભાઈ એવું બની શકે કે વધુ કિંમતને કારણે ગ્રાહકો આપણી કરતા આપણી હરીફોની જે છે એ પેદાશ વધુ પસંદ કરતા થઈ જાય. તો આવું આપણે પૂર્વ વિચારણા કરીએ, હજી આપણે કિંમત વધારેલી નથી. આગળ કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. કે આપણે પેલા પૂર્વ વિચારણા કરી લીધી કે ભાઈ કિંમત વધારશું તો ઘણીવાર એવું બની શકે કે ભાઈ આપણા ગ્રાહકો જે છે હરીફો પાસે જઈ શકે, તો હવે આપણે કેવી નીતિ અપનાવી જોઈએ, તો કે એવી નીતિ અપનાવી જોઈએ કે આપણે હરીફો કરતા જે છે એ આપણો માર્કેટ શેર એટલે કે માર્કેટનો હિસ્સો વધારી શકીએ. તો આપણે શું કરવું જોઈએ, તો કે ભાઈ કાં તો આપણે ખર્ચ ઘટાડીને નફો વધારવો જોઈએ, કાં તો આપણે એવું કરી શકીએ કે ભાઈ આપણે મુખ્ય પેદાશની સાથે સાથે અન્ય કોઈ ગૌણ પેદાશ ફ્રીમાં આપીએ અને વેચાણમાં વધારો કરીએ એવા પ્રયત્ન કરી શકીએ. અથવા તો આપણે એવું કરી શકીએ કે ભાઈ નવી પેદાશ ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે જે છે એ લાવીને ધંધાકીય એકમ પોતે નફો વધારી શકીએ. તો આ બધા નીતિ નિયમ અને તબક્કાનો જે છે એમાંથી કયો નીતિ નિયમો અને તબક્કો પસંદ કરવો કે જેથી કરીને ધંધાકીય એકમ પોતાનો નફો વધારી શકે, આ બધા અંગેની પૂર્વ વિચારણા આપણે કરશું, જેનો સમાવેશ શેમાં કરવામાં આવશે, તો કે આયોજનમાં કરવામાં આવશે. અને જો વાત સમીક્ષાની કરીએ કે સમીક્ષા એટલે કે પેપરમાં જ્યારે આપણે પ્રશ્ન લખતા હશે તો અંતે આપણે આયોજન માટે કેવી પ્રકારની સમીક્ષા લખી શકીએ. સમીક્ષામાં આપણે એવું લખી શકીએ અંતે કે ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. કે અહીંયા કામગીરી કરવામાં આવશે, પણ કેવી કામગીરી કરવામાં આવશે, તો કે બુદ્ધિપૂર્વકની કામગીરી કરવામાં આવશે. શું કામ બુદ્ધિપૂર્વકની કામગીરી, કારણ કે આયોજનનો સંબંધ કોની સાથે છે, ભવિષ્ય સાથે સંબંધ છે, અને ભવિષ્ય પાછું કેવું છે, અનિશ્ચિત છે. એટલે કે જ્યારે તમે એવા ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા કરો છો જેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, તો તમારે જે પણ પ્રવૃત્તિ કરવી પડે એ બધી કેવી કરવી પડે, તો કે બુદ્ધિપૂર્વકની કરવી પડે. આયોજન એ સર્વવ્યાપી છે. એ પછી રાજકીય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, ધંધાકીય એકમ હોય, સેવા કરનાર સંસ્થાઓ હોય, કોઈ ધાર્મિક જે છે એ સ્થળો હોય કે કૌટુંબિક પ્રસંગો હોય, આયોજન બધી જ જગ્યાએ આપણને જોવા મળે છે. એટલે આયોજન કેવું છે, તો કે સર્વવ્યાપી છે.
કોઈ પણ ક્ષેત્રમાં આયોજન વગર ચાલી શકે નહીં. કે જ્યાં વ્યક્તિઓનો જૂથ કામગીરી કરતો હોય છે ત્યારે ક્યારે કોને કેટલા પ્રમાણમાં કેવું કામ કરવું એ આપણે અગાઉથી કહી દેવું પડશે, તો જ તે જે છે એ કાર્ય યોગ્ય રીતે સંપન્ન થશે. એટલે આયોજન વગર કોઈ પણ કાર્ય શક્ય નથી. આયોજન એ એક બૌદ્ધિક પ્રક્રિયા છે અને ભવિષ્ય માટેની પ્રવૃત્તિઓનો નકશો છે, જેમાં સંચાલન શું કરે છે તો કે રંગ પૂરે છે. કે આપણે જે ભવિષ્યમાં જેટલા પણ કામ કરવાના છે આ બધા જ કામને આપણે શું કરી નાખશું અહીંયા તો કે એક નકશો તૈયાર કરશું કે ભવિષ્યમાં કોણે કેટલું ઉત્પાદન કરવાનું છે, કયા વિભાગે કેટલું વેચાણ કરવાનું છે, કયા વિભાગે માર્કેટિંગ કરવાનું છે, કયા વિભાગે ખરીદી કરવાની છે. આ બધી જ પ્રવૃત્તિ આપણે શું કરશું તો કે અગાઉથી નક્કી કરશું અને એનો સમાવેશ ક્યાં થાય છે તો કે આયોજનમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. અત્યાર સુધીમાં આપણે આયોજનનો પ્રસ્તાવનામાં શું લખવું, એનો અર્થ વ્યાખ્યામાં શું લખવું અને સમીક્ષામાં શું લખવું એ અંગેની વાત કરી. હવે આ ચેપ્ટરમાંથી જે છે એ અગત્યના પ્રશ્નો 5 માર્ક માટે IMP હોય એના પહેલા પ્રશ્નની આપણે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન, આયોજનની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા સમજાવો. તો વ્યાખ્યા તો આપણે ઓલરેડી અગાઉ જોઈ ગયેલા છીએ, તો સીધી આપણે પ્રક્રિયાની વાત કરીએ. પ્રક્રિયા માટે શોર્ટકટ છે હે આમાં વેવી ચોગ્યો. હવે જ્યારે નામ પ્રક્રિયા એવું આવે, પ્રક્રિયા એવું નામ તમે જાણો એટલે તમારે ફરજિયાત રીતે મુદ્દા શેમાં લખવા પડે તો કે એક જ લાઈનમાં લખવા પડે. શું કામ તો કે પ્રક્રિયા છે એટલા માટે. સાદું સિમ્પલ ઉદાહરણ દઈએ તો વ્યક્તિ મૃત્યુ ક્યારે પામે તો કે પહેલા વ્યક્તિનો જન્મ થાય. વ્યક્તિનો જન્મ થાય એટલે વ્યક્તિ ધીરે ધીરે બાલ્ય અવસ્થામાં આવે, ત્યાંથી ધીરે ધીરે વ્યક્તિ જે છે એ ભણવાનું શરૂઆત કરે, ભણ્યા પછી વ્યક્તિ જે છે ધંધા રોજગાર આર્થિક પ્રવૃત્તિ કરે, પછી વ્યક્તિ વૃદ્ધ થાય અને પછી વ્યક્તિનું મૃત્યુ થાય. જો આ આખી પ્રક્રિયા છે. પ્રક્રિયામાં એવું ન થાય કે પહેલા વ્યક્તિ વૃદ્ધ થાય, પછી વ્યક્તિનો જન્મ થાય, પછી વ્યક્તિ જે છે નોકરી ધંધા રોજગારની પ્રવૃત્તિ કરે, પછી વ્યક્તિ શિક્ષણ મેળવે, એવું ન થાય. શું કામ તો કે પ્રક્રિયા જે છે એક જ લાઈનમાં ચાલવાની છે. તો અહીંયા પણ આ કેવી બાબત છે તો કે પ્રક્રિયાની બાબત છે. એટલે અહીંયા જે મુદ્દા આવશે બધા કેવા આપણે કરવા પડશે તો કે એક જ લાઈનમાં રાખવા પડશે. તો આયોજનનું સૌથી પહેલું પ્રક્રિયાનું પાસું કયું છે તો કે હેતુઓનું નિર્ધારણ. ધંધાકીય એકમ સૌથી પહેલા શું કરશે તો કે હેતુ નક્કી કરશે. કારણ કે યોજના બનાવવા માટે સૌથી પહેલા તો શું હોય, હેતુ નક્કી કરવો હોવો જોઈએ. આપણે 12મા કોમર્સ માટે પરીક્ષા હમણાં ટૂંક સમયમાં આપવા જઈશું તો આપણો કંઈક હેતુ હોય છે, 80% લાવવા, 90% લાવવા, 95% લાવવા, 99% લાવવા. એકવાર આપણે હેતુ નક્કી કરી લીધું પછી આપણે શું કરશું તો કે મહેનત કરશું કે ભાઈ 80% લાવવા છે તો ભાઈ દિવસના 2-4 કલાક, 5 કલાક, 7 કલાક વાંચવું પડશે. 90% 95% લાવવા છે તો થોડીક વધારે મહેનત કરવી પડશે. એવી રીતે ધંધાકીય એકમ શું કરશે અહીંયા તો કે સૌથી પહેલા હેતુ નક્કી કરશે. ધંધાકીય એકમ એક અને પ્રાથમિક હેતુ તો નફો કમાવાનો હોય જ છે. એટલે આ હેતુને અનુરૂપ હવે ધંધાકીય એકમ શું કરશે, કામગીરી કરશે. આયોજનનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણનો છે. માટે જ કહેવાય છે કે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થવી જોઈએ અને આયોજન સંચાલન ઉપયોગી નીવડી શકે છે. હેતુઓ એ વ્યવહારિક હોવા જોઈએ, એટલે કે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ. હેતુઓ આપણા કેવા હોવા જોઈએ તો કે વ્યવહારિક હોવા જોઈએ અને વાસ્તવિક તથા બુદ્ધિગમ્ય હોવા જોઈએ. હવે દાખલા તરીકે કોઈ ધંધાકીય એકમ દર વર્ષે 5 લાખ રૂપિયાનો નફો કરે છે અને એ એવું હેતુ રાખે કે ભાઈ આવનાર વર્ષોમાં આપણે 5 લાખને બદલે 7 લાખ રૂપિયાનો જે છે એ નફો કરશું. તો આ એણે હેતુ નક્કી કર્યો. હવે આવનાર વર્ષે આપણે નફો કેટલો હોવો જોઈએ, 7 લાખ રૂપિયાનો. તો એ વાસ્તવિક બાબત છે કે હવે કેવી પ્રવૃત્તિ કરશે તો કે વધુ વેચાણ થાય, ખર્ચો ઓછો થાય, કે માર્કેટિંગ વધારે થાય, કર્મચારીઓની કુશળતામાં વધારો થાય, એ માટેના પ્રયત્ન કરશે. પણ કોઈ વેપારી દર વર્ષે 5 લાખ રૂપિયા નફો કરતા હોય ને હવે એવું વિચારે કે ભાઈ આવતા જ વર્ષથી પછીના જ વર્ષથી આપણે જે છે 5 કરોડ રૂપિયાનો નફો કરવો છે, તો એ બુદ્ધિગમ્ય જે છે એ હેતુ ન કહેવાય. શું કામ તો કે ભાઈ એની કેપેસિટી 5 લાખ રૂપિયા નફાની છે તો એ વધીને 5 થી 10 લાખ રૂપિયાનો નફો કમાવી શકે. પણ એક જ વર્ષની અંદર, સમયના ટૂંકા ગાળાની અંદર, એટલે કે બીજા જ વર્ષમાં 5 કરોડ રૂપિયા સુધી ન પણ પહોંચી શકે. બીજો હેતુ આયોજનના આધારો નક્કી કરવા અથવા તો આયોજનના આધારો સ્પષ્ટ કરવા. બીજો મુદ્દો કે ધંધાકીય એકમ જે હેતુ નક્કી કરશે આ હેતુ એને કયા આધારે નક્કી કર્યો છે એની વિચારણા અહીંયા કરવામાં આવશે. હવે તમે 12મા ધોરણમાં 80% લાવવાનું નક્કી કર્યું તો આ તમે 80% લાવવાનો હેતુ કઈ રીતે નક્કી કર્યો તો કે તમે પાછલી પરીક્ષાઓ કોઈક આપેલી હશે. 12મા ધોરણમાં તમે અનેક પ્રકારના રાઉન્ડ અને અનેક પ્રકારની પરીક્ષા આપી તો તમને ખબર પડી કે ભાઈ તમારું માર્કિંગ જે છે એ 80 થી 85% વચ્ચે રહે છે. તો હવે 12મા બોર્ડમાં આપણે કેટલા ટકા લાવી શકીએ તો કે 80% લાવી શકીએ. તો આ જો તમને આ હેતુ નક્કી કરવા માટે આધાર કોણે પૂરો પાડ્યો તો કે તમે ભવિષ્યમાં જે પ્રવૃત્તિ કરવાના હતા એની માટે તમે ભૂતકાળમાં કંઈક પ્રવૃત્તિ કરેલી છે. અહીંયા ધંધાકીય એકમય તે જે છે એ હેતુ નક્કી કરતા પહેલા એના આધારો સ્પષ્ટ કરશે. ધંધાકીય એકમ જે છે નફો વધારવાનું કામ
એણે હેતુ તરીકે સ્વીકાર્યું. તો આ હેતુ એને કઈ રીતે સ્વીકાર્યું? તો કે એની માટે એને કંઈક આધારો નક્કી કરેલા છે. 5 લાખ રૂપિયાને બદલે 7 લાખ રૂપિયો કરવું, આવો હેતુ ધંધાકીય એકમે કઈ રીતે નક્કી કર્યો? તો કે ધંધાકીય એકમે બજારનો રિસર્ચ કરેલું હોય છે કે ભાઈ આપણી જેવી પેદાશ છે એની માંગમાં વધારો થાય છે, ધંધાકીય એકમને સરળતાથી કાચો માલ ઓછા ભાવે મળી શકે એમ છે, આપણા હરીફોની સંખ્યામાં ઘટાડો થયેલો છે. તો આ બધા હેતુઓનો આધાર સ્પષ્ટ થશે કે આ આધારને કારણે ધંધાકીય એકમ એવું વિચારે છે કે ભાઈ આવતા વર્ષમાં એ શું કરી શકશે? તો કે વધુ નફો મેળવી શકશે. હેતુઓ સ્પષ્ટ કર્યા પછી આયોજન પાર પાડવા માટે તેનો આધાર સ્પષ્ટ કરવો જરૂરી છે. આધારો એટલે અનુમાનો અથવા તો પૂર્વ ધારણાઓ. ધંધાકીય એકમમાં આપણે આયોજન કરશું તો આયોજનનો આધાર જ કોના ઉપર આપણે કરશું? તો કે અનુમાન અને પૂર્વ ધારણાઓ ઉપર. આ આયોજનની આખી પ્રવૃત્તિ કોના માટે થવાની છે? તો કે ભવિષ્ય માટે થવાની છે. એટલે બધી જ જગ્યાએ આપણે પૂર્વાનુમાન કરવું કેવું છે? તો કે જરૂરી છે. એટલે આપણે બધી જ જગ્યાએ શું કરશું? તો કે અનુમાન કરશું. આપણે એવું વિચારીએ છીએ કે ગ્રાહક આપણી વસ્તુ ખરીદશે એટલે આપણે વધુ ઉત્પાદન કરશું. આપણને ખબર નથી કે ભવિષ્યમાં આપણે જ્યારે વેચાણ કરશું તો ગ્રાહક આપણી વસ્તુ ખરીદશે જ તે. આપણે ખાલી શું કરીએ છીએ? પૂર્વાનુમાન. તો આ આધારમાં આવે છે. એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને આવી પૂર્વ ધારણાઓ કરવામાં આવે છે. ધંધાકીય એકમને 2 પ્રકારના પરિબળો અસર કરતા હોય. એક આંતરિક એટલે કેવા? તો કે ભાઈ કાચો માલ છે, ઉત્પાદન પ્રક્રિયા છે, કર્મચારીઓ છે કે ધંધાકીય એકમ સાથે સંકળાયેલ અન્ય વ્યક્તિઓ. અને બાહ્ય પરિબળો એટલે કોણ? તો કે સરકારની નીતિ છે, લોકોની ટ્રેન્ડ છે, ફેશન છે, અભિરુચિ છે, કુદરતી આપદાઓ છે. આ બધું બાહ્ય પરિબળમાં આવે. તો ધંધાકીય એકમે પોતાને અસર કરતા આવા આંતરિક અને બાહ્ય પરિબળ બંનેને ધ્યાનમાં રાખીને જે છે ભવિષ્યનું આયોજન કરવાનું હોય છે. પછીનો મુદ્દો આગળ વધીએ. માહિતીનું એકત્રીકરણ કરી તેનું વિશ્લેષણ કરવું પછીનો મુદ્દો છે કે ભાઈ હવે એકવાર આપણે નક્કી કરી લીધું કે ભાઈ આપણે નફો વધારવો છે, 5 લાખ રૂપિયાને બદલે 7 લાખ રૂપિયાનો આપણે નફો કરવો છે, તો હવે આપણે શું કરશું? તો કે માહિતીનું એકત્રીકરણ કરશું. કેવી માહિતીનું? કે ભાઈ બજારમાં આપણી જેવી પેદાશનું વેચાણ કરનાર હરીફો કેટલા છે, આપણે જે વસ્તુ બનાવવા માંગીએ છીએ એનો કાચો માલ આપણને ક્યાંથી મળી શકે એમ છે, કાચા માલની કિંમતો કેટલી છે, આપણે જે વસ્તુ બનાવવી છે એની માટેના યંત્ર ક્યાંથી લાવશું, એવા કર્મચારીઓ આપણને ક્યાંથી મળશે. આ બધી જ માહિતી આ તબક્કે આપણે શું કરશું? તો કે એકત્રીકરણ કરશું અને એનું વિશ્લેષણ કરશું કે આપણે જે પ્રોજેક્ટ, જે વસ્તુ કે જે સેવા આપવા માંગીએ છીએ, આ વસ્તુ સેવા માટે આપણને બધી જ વસ્તુઓ, પાયાની બધી જ સગવડો સરળતાથી મળવાની છે કે નહીં એ આપણે અહીંયા ચકાસણી કરશું. પછી વૈકલ્પિક યોજના તૈયાર કરવી કે હવે આ તબક્કે શું કરવામાં આવશે? તો કે વિવિધ વિકલ્પોની વિચારણા કરવામાં આવશે. વિવિધ વિકલ્પો એટલે કેવા વિકલ્પો? તો કે એકવાર આપણે નક્કી કરી લીધું કે ભાઈ આયોજન અંતર્ગત આપણે નફો વધારવો છે, તો નફો વધારવા માટે હમણાં જ આપણે વાત કરી ધંધાકીય એકમ પાસે ઘણા બધા વિકલ્પો હોય. ધંધાકીય એકમ વધુ માર્કેટિંગ કરીને પણ જે છે નફો વધારી શકે. ધંધાકીય એકમ પોતાની પેદાશની કિંમતો વધારી નહીં તે નફો વધારી શકે. ધંધાકીય એકમ નવી પેદાશ બજારમાં લાવી નહીં તે પોતાનો નફો વધારી શકે. અથવા તો ધંધાકીય એકમ કોઈ નવા બજારમાં જઈને પોતાની પેદાશની વેચાણ કરી નહીં તે પોતાનો નફો વધારી શકે. તો આ તબક્કે હવે ધંધાકીય એકમ શું કરશે? તો કે વિવિધ વૈકલ્પિક યોજનાઓનો વિચારણા કરશે કે નફો કમાવાનો આપણો હેતુ એક નક્કી થઈ ગયો. આ હેતુને પૂરું કરવા માટે આપણી પાસે કેટલા વિકલ્પો છે? તો કે ઘણા બધા વિકલ્પો છે. પછી વિકલ્પોની વિચારણા કરવી કે હવે ધંધાકીય એકમ આ તબક્કે શું કરશે? તો કે જે આપણને વિકલ્પો મળેલા હશે એ બધાની યોગ્ય વિચારણા કરશે કે ભાઈ આપણે ધંધાકીય એકમમાં નફો વધારવો છે, તો નફો વધારવા માટે આપણને જે ઘણા બધા વિકલ્પો મળેલા છે, આ વિકલ્પોમાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ બનશે એની વિચારણા આ તબક્કે કરવામાં આવશે. કે ભાઈ ધંધાકીય એકમ કિંમતો વધારો કરશે તો ગ્રાહક આપણાથી દૂર વયા જશે. ધંધાકીય એકમ નવા બજારમાં એન્ટ્રી કરવા જાય કે અથવા તો પોતાની નવી પેદાશ બજારમાં મૂકવા જાય તો ખર્ચમાં વધારો થશે. ધંધાકીય એકમ માર્કેટિંગ કરે છે તો માર્કેટિંગનું કામ અત્યારે કેવું થાય છે? તો કે પ્રમાણમાં નબળું થાય છે. તો ધંધાકીય એકમ એવું વિચારી શકે કે જો આપણે અત્યારમાં ટૂંક સમયમાં વેચાણ વધારવું હોય તો વધુ માર્કેટિંગ કરવું જોઈએ. એટલે કે ધંધાકીય એકમ પાસે જે ઘણા બધા વિકલ્પો હશે, આ વિકલ્પોની અહીંયા ડિટેલ જે છે એ બુદ્ધિપૂર્વકની વિચારણા કરવામાં આવશે. અને છેલ્લે એ કોઈ વિકલ્પોમાંથી શું કરવામાં આવશે? તો કે ચોક્કસ યોજના સ્વીકારવામાં આવશે. હવે આ તબક્કે ધંધાકીય એકમ શું કરશે? તો કે ઉપરોક્ત પૈકી જેટલી પણ વિચારણા કરેલી હશે એમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવામાં આવશે. હમણાં આપણે વાત કરી કે ભાઈ ધંધાકીય એકમને નફો વધારવો છે, તો ઘણા બધા વિકલ્પમાંથી ધંધાને એમ લાગ્યું કે ભાઈ આપણે જે માર્કેટિંગ કરી રહ્યા છીએ, જાહેરાત કરી રહ્યા છીએ એનું પ્રમાણ ઓછું છે, એટલે લોકોને ખબર નથી પડતી કે ભાઈ આપણે કેવા પ્રકારનું જે છે એ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરીએ છીએ અને એના કારણે આપણું વેચાણ ઓછું થાય છે.
તો હવે ધંધાકીય એકમ કેવો વિકલ્પની પસંદગી કરશે? તો કે વધુ માર્કેટિંગ થાય એવો વિકલ્પની પસંદગી કરશે. વધુ માર્કેટિંગ, વધુ જાહેરાતના દ્વારા એ પોતાની પેદાશનું વેચાણ થાય એ માટેના પ્રયત્ન કરશે. પછીનું ગૌણ યોજનાનું ઘડતર અને તેની ચકાસણી, કે અહીંયા મુખ્ય યોજનાની સાથે સાથે ધંધાકીય એકમ શું કરે? તો કે ગૌણ યોજનાઓ ઘણી બધી બનાવતા. ઉદાહરણ સાથે આપણને એક અહીંયા બાબત જો વાત કરીએ તો આપણને એવું કીધેલું છે કે દાખલા તરીકે કોઈ કાર બનાવતી કંપની છે, ટાયર બનાવવું કે બહારથી ખરીદવું એ અંગેનો નિર્ણય લે છે. હવે જે ધંધાકીય એકમ મોટર કાર બનાવતો હોય છે તો એની મુખ્ય યોજના કઈ છે કે મુખ્ય કામગીરી શું છે? તો કે મોટર કાર બનાવવાની. પણ એની સાથે સંકળાયેલી બીજી કામગીરી કઈ? તો કે ટાયર. તો ટાયર મોટર કારનું કેવું છે? તો કે મુખ્ય કામ નથી. કંપનીનું મુખ્ય કામ જે છે એ મોટર કાર બનાવવાનું છે. પણ આવા ટાયર એ પોતે ધંધાકીય એકમમાં જ બનાવવા કે બહારથી કોઈ કંપની પાસેથી મંગાવવા, એવી વૈકલ્પિક યોજનાઓ પણ અહીંયા જે છે એ નક્કી થાય છે કે ભાઈ આપણે ધંધાકીય એકમમાં જ તો આવા ટાયર બનાવશું તો આપણને કેટલા રૂપિયાનો ખર્ચ થાય, કે આના આ જે ટાયર આપણે જો બહારથી મંગાવ્યું તો આપણને કેટલો ખર્ચ થાય. ધંધાકીય એકમ આની ચકાસણી કરશે અને ગૌણ યોજનાની જે છે એ અહીંયા પસંદગી કરશે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આગળ વધીએ. યોજનાનું મૂલ્યાંકન, કે એકવાર આપણી મુખ્ય યોજના અને એકવાર આપણે વિવિધ વિકલ્પોમાંથી કોઈ મુખ્ય યોજના પસંદ કરી લીધેલી, આ મુખ્ય યોજનાને અનુરૂપ આપણે ગૌણ યોજના જે છે એ પણ પસંદ કરી લીધી. તો હવે સીધી કામગીરીની શરૂઆત નહીં થાય. હજી એકવાર આપણે જે પણ યોજના પસંદ કરેલી છે એનું આપણે શું કરશું? તો કે મૂલ્યાંકન કરશું. શું કામ? તો કે કોઈ કામ કરવાનું રહી તો નથી જતું ને, કે કોઈ એકનું એક કામ બે વાર તો નથી થતું ને. મહત્વપૂર્ણ કામ આપણે જેટલા કરવાના હોય આ બધા કામ આપણે આ યોજનામાં સમાવિતો લીધેલા છે ને, આ બધી જ એકવાર ખાતરી મળી જાય પછી ધંધાકીય એકમ પોતાની યોજના પ્રમાણે કામગીરી શરૂ કરશે. ત્યાં સુધી એ શું કરશે? તો કે મૂલ્યાંકન કરશે. અને મૂલ્યાંકનથી જો ખબર પડે કે આપણે કોઈ મહત્વપૂર્ણ કામ કરવાના રહી ગયેલા છે તો ધંધાકીય એકમ શું કરશે? તો કે ફરી પાછી પોતાની યોજનામાં ફેરફાર કરીને પોતે નવી યોજના જે છે એને સ્વીકારવાનો પ્રયત્ન કરશે. એટલે કે અહીંયા કામગીરી પહેલા પણ તમારે શું કરવાનું રહેશે? તો કે તમારી યોજનાનું મૂલ્યાંકન કરવાનું રહેશે, કે જેથી તમે જ્યારે કામની શરૂઆત કરો ત્યારે તમે પછી કોઈ પણ અવરોધનો સામનો ન કરવો પડે. નહીંતર એવું બને કે મહત્વપૂર્ણ કામ જો પસંદ કરવાના રહી ગયેલા હોય તો ધંધાકીય એકમ જ્યારે પોતે વાસ્તવિક કામગીરીની શરૂઆત કરે ત્યારે ઘણા બધા એને અવરોધ આવે. દાખલા તરીકે ધંધાકીય એકમ કોઈ નવી પેદાશને ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરે અને પછી પેદાશની કોઈ યોજના તૈયાર કર્યા સિવાય સીધી કામગીરી શરૂ કરી દે અને કામગીરી શરૂ કર્યા પછી ખબર પડે એટલે કાચો માલ તો મંગાવવાનો જ રહી ગયો તો કાચો માલ વગર તો પાછું પ્રક્રિયા આગળ ચાલે જ નહીં. તો એવા સમયે શું થાય? તો કે બધી જ વસ્તુ તૈયાર હોય પણ એક વસ્તુને કારણે આખી જ પ્રક્રિયા કેવી થઈ જાય? તો કે ઊભી રહી જાય. આવું ન થાય એ માટે પહેલેથી જ તે શું કરવામાં આવે? ચકાસણી કરવામાં આવે. તો કે જે તે વસ્તુ કે જે તે યોજના આપણે તૈયાર કરેલી છે આ યોજનાને અનુરૂપ જેટલી પણ વ્યવસ્થા આપણે ઊભી કરવાની છે આ બધી જ વ્યવસ્થા આપણી પાસે છે કે નહીં એની ચકાસણી હવે એન્ડ સમયમાં, એટલે કે યોજનાને આપણે અમલમાં મૂકતા પહેલા અહીંયા આપણે ચકાસણી કરી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવેલો હશે. જો આવા નવા વિડીયો તમે બીજા વિષયોના અને આ વિષયોના મેળવવા માંગતા હો તો આજે જ તે ચેનલને સબસ્ક્રાઇબ કર્યું. વિદ્યાર્થી મિત્રો, મળીએ નવા વિડીયો સિરીઝ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.